જવું તો જાતે જ ના કરી દઉં. અરે હવે એમ કહી દો કે પૈસા બચાવો અમે કંજૂસ તો હોવા જ ઓ લ્યો બસ ઓહો લ્યો તે વાળી અમે આખા ગામમાં કંજૂસ વેળા કરો તમે વધારે અને ઘેર બેહ્યો તો તે હું જાતે જ કદું કટર હું લે બોલાવી એટલે કટા બોલાઈ દો જો કલાકમાં કીધું પૂરું થઈ જાય પણ એવું અડધો કલાકમાં પૈસા ખતરનાક લઈ કરતા આપણે જ ના કરી દઈએ શાંતિ. એમ કહી દો કે ચોખ્ખું માં પૈસા બચાવવા એવું નહીં કાળું ભાઈ, એવું જ છે હવે તમારી વાત ને અમારી વાતમાં ઘણો ફેર હોય એવું નહીં કાળું ભાઈ. જોજે બધું કેટલું રહી જાય એમ કદાચ કટા મરાઈ દો ચાલે હમણાં ગાંઠી જ દે હું બધું. હા હું હમણાં કાઢી દઈએ કટા મરાઈ દો મોટું મોટું લઈ લો ને અત્યારે. લે એવું ના કરે કટા મરાઈ દઈએ હું ફોન કરું પેલા નહીં કરવો, કરવાના ખાલી ખોટા લઈ જાય 2-3 હજાર રૂપિયા. અરે ભાઈ આ જિંદગીમાં પૈસા ભેગા કરીને શું કરવાના એમ કે જે પેલા વાપરવાના બીજું શું કરવાનું? હું વાપરવાના મરી જાવ પછી વાપરજો એ છોકરા વાપરશે આપણા. છોકરા આ પછી આપણે ભેગા કર્યા છોકરા વાપરી તો આપણે આના માટે ભેગા કરીએ, છોકરા માટે ભેગા કરીએ ને. એ તો વાત સાચી તમારી પણ આવકે કંજૂસુડા ના કરાય જો તો ખૂબ એટલે પણ ઘેર બેહે તો કાપી દઉં નવરો હું તે. એટલે પણ આર્યું ના કપાય વાઢી દઉં બસ. વાઢવા શું કરવા આવે પેલા એમ કેજો તમે આ ફંટા ઉસકા જ કરવું, આખું હેતર હજુ તો કરવાનું મારે. આ તો ચા પડાવશે તો પાર આવી જાય ગમે તાણ આવે. ગમે ત્યારે પણ ચા આજે નવરાત્રા છે હોય એટલે તો આ તાણ આવ્યો હું. હા કટાર બોલાઈ દો કટર નહીં બોલાવું. અરે 2000 માં હું કરી આલે બસ આ શેતર બગડા પેલી વખતે કટર બનાવી તું ત્યાં શેતરમાં બધી પાડું બાળ બધું. શેતર કદી ના બગડા પણ હા ને તમે બગડી જાય એવા કંજૂસ વેળા કરો એટલે એવું નહીં તો એમાં આ કંજુસા વેળા. તાવળી એના હાલ મેં કીધું કે એમાં પૈસા બચ્યા તમે એમ નથી કેલા અમારું હેતર અમે ગમે તે કરીને એકવાળી કરો તમે. એવું કોઈ ના હોય આ જગા ભાઈ જો એ કટા મરાવશો તો કોઈ ઘારી રે હે અમે નહીં રાખવું તમે જો અમારે તમારે સલાહની જરૂરત નહીં. સલાની આ તો સલા નહીં હાલ તો હું સપોર્ટ આલો હોય ને તો નકર સલાહની જરૂરત નહીં. જો અલે સલાની વાત નહીં આવતી તમે પેલા એમ કીધું કંજૂસ વેળા ચમ આટલું બધું કરો તમે જજો મને મગજ ખાધા વગર. મગજ તો તું ખાઈ જો આ કંજૂસ વેળા વર્યો જો તારે ઈમની મો તો આ બાલે ની કપાવતો બાલ કપાના 100 રૂપિયા થાય હે અલે બાધા હા બાધા ને એ કોઈ એમાં બધી ખબર હા પૈસા બચાવવા એ ખાલી એટલું કહી દો કે અલે બાધા હાલે એવું નહીં. બાધા પેલી વખત હોય અમે બેઠા તમે લીધી તે બહુ મોટી નહીં કોઈ તો પૈસા દાંતેલું બીજું હો મારી ની બાધા હું સરપંચ બની જઈએ ને પછી બાલ કપાય. અરે યજ્ઞા ભાઈ હવે તારા તો ઝટકાળા કોઈ બનાવે નહીં તો બસ થાય. તાર ઓળી એટલે તું નેકળવા કરજે મગજ ખાય હોયથી જજે. એટલે મગજ નહીં ખાયું પણ આરે કંજૂસ આ છૂટું દાંતેડું મેલે ને હમણાં કંજૂસ વાળી ને હમણાં જાન લે કે હમણાં પાડી દે હમણાં જા. એમને કહેવાય તું કટા બોલાવી દે અને હે ને આ બધું કરાવી દે એટલે કમ્પ્લીટ ખેતી થાય આ બોલાઈ દે જા. આ પંગારું નહીં કરો મા પાસે નંબર જા. અરે કંજૂસ જાન હારી કંજૂસ વાળી ના પાડી હોય તો મને મત બાલે કદી નહીં કપાવતું નહીં કપાવા મારી મરજી. આવા ને આવા શીખા ગામમાં કેટલો આવી ઉબેટ જેવો. આપણી મરજી આપણે કટર મરાઈએ કે ના મરાઈએ. આવા ને આવા આવશે ને તો દેશ આગળ કદી નહીં વધે. જે તે ગામમાં તો પેલા જયદીપભાઈ કહેતા હતા કે એને તો હેતરમાં જે આવી હેતર આઈ રીવાનું હેતર આ પરઈવાનો ખાટલો આ પેલા વાઢી જો હું શિખર હું વાઢી એ જગાભાઈ બોલા બેહીએ એ જગાભાઈ આટલા મહેમાન છે આજ ફોન બોન કરે ને આયા. શાંતિ તમારે કેવું ચાલે મહેમાન? સારું. તમારે કેવું ચાલે? ફોન બોન કરે નહીં? અલે ફોન અમે ઓય મેમોનની ભેંસ જોવા આયા હતા ઓય કન કઈ આ મેમોનની જોઈ તો ખરા તે કે નહીં ગમતી મને 30,000 રૂપિયા ખાવાનું તો હશે જ ને ખાવાનું બધું. એ તો એટલા બધા રોટલા તમારે ઘેર કરાવવાના હી ઓય હું તે કોરું મરચું ખાવું ના આયા રોટલા ખાવા જોવા કે આજે તો બેહો હું પેલા ઈવન તો પોણી ભરીને આવો કેલબામ પોણી પતી ગયું. હા જો તાન તે કોઈ બાટલો નહીં એ તો આઈ રહ્યો. હા આ તો લેતા આગળ જોજો બા ખાટલો તૂટી ગયેલો હતી. ખાટલો વીઆઈપી તમારે આ મહેમાન ચમ કોઈ બોલતા નહીં. ભલે ભેંસે પાટું મેલેલું. ચા મેલો ખુલે
લેડો હું પાણી લઈને આવું બેજો મહેમાન ખોદ પડી છે કલે ખાવાની નહીં આ મહેમાન હારા આવ્યો આપણો બા લાખ ખોટ ખાઈએ ના ખવાય ચા મેલવા થાય હમણાં ચા મેલો તો જો પી બીએ ને હા પેલીમાં કુમેલ લેવા લે હા એંડા તો મજબૂત થઈ ગયા સાગરભાઈ બોલો એક વાત કહો તમે બોલો બોલો હવે કોમ કરશે પણ ક્યારે કરે પહેલા કહો પેલા વાત તો કે પછી હું નમાજ જબરજસ્ત ડખો થયો હા ચાને ડખો થયો પાહો હું કઈ નીમ કરો છો તમે બોલો મારા ઘેર મહેમાન આયા હા મારા પાસે એક રૂપિયો નહીં પડ્યો નહીં ખાવાનું એ હા તેવું એટલે તમે એક આઈડિયા કરજો ને અને પેલું હેતર ને મારું ફંટા વાળું જોયું ને હા તમે ઈકણ આવો હું જાઉં એટલે ને 2-3 થાપો મિલો અને એમ કહો કે ને જલ્દી આ હેતર ખાલી ના કરી દો, દેખા ભાઈ હું નહીં આવતો ને ખબર મહેમાન તો ભગવાનનો રૂપ કહેવાય ઓહો એટલે અમે તમારે કોમ નતું કર્યું એટલે કડી વાત સાચી પણ હવે મહેમાન ના હું મને મારતા શરમ આવો એટલે એમાં તો હા ની શરમ આવે એટલે તમારે ભાઈબંધ નું કામ ભાઈબંધ ના કરે તો કોણ કરે તમારે મારવા નહીં મારે ઓ ખાલી 2-3 થાપો મેલવાની હું રોવા જેવો થઈ ગઈ એવું હોય ને પણ જો હું તો આઈને એમ કહે તમને કને ફંટા વાળું શેતર કે આજના આજ ખાલી કરીને રાયરા વાળું 75,000 રૂપિયા લાય ના એવું નહીં કહું રાયરા વાળું ખેતર હાલ ના ખાલી કરી દે નકર હું 75,000 રૂપિયા લઈ જાય અને તને ઈ નહીં મારે એવું કહે હા ચાલશે હા હા મુઈ આટલો કરે. પાણી બાટલો છો હા કોની બાટલો પેલા પડ્યો તમે આવો તાણ હું જાઉં લઈને હા જો એની વાત નહીં કહેતો હું પણ ભાઈ રી ના ચડાવતો હો બા હા હા તને ખબર હે મારા ભાઈ એવી ટેવ છે પણ નકલી મિલ જો અસલી ના મિલતા એ તો વધો નહીં એનો હા ઘણા દારા હાથમાં આવી જાય ઈ હવે ઓન જો ખાલી થાપો ઈ જઈને ચેવા મારું એ ખાલી દેખવાના આવ્યો એવા મારવાય ને કદી મહેમાન આવ્યો તો રોટલા તો હું પણ બધું ખવડાવી દે જો ખાલી જેટલી જેટલી આઈટમો લાવી ખાવામાં જોઈએ લે પીવા ઠંડુ એમ પાણી કીધું બસ પીવો એ પેલા જીગા ભાઈ પીયા. આ તો હેતરમાં આવ્યો તો હેઠા અવાજ દે ગયો પીવો જગાભાઈ હું કહેતો તો ઘેર જઈને તમે રોટલા લેતા આવો. લેતા આવું આ કોણ આવ્યું હા મહેમાન હા. જમીન તમાર હા મહેમાન આવો રામ રામ પોતી જા હા મહેમાન રાજુ સીધુભાઈ હા મહેમાન તું તો મહેમાન મારા માટે નહીં હાલ આ મહેમાન પડી એટલે તું મહેમાન હે તારી ઓહો એ તને મેં કીધું તું અલ્યા પણ મેં તમને કીધું તો ખરી 2 દાડાનો વાયદો આલો માઈ તું જોવા તો એક ના કઢાવ્યું હોય તો ખેરખું બોલી જજે નકર ભાઈ જો હું અસલી ચાલુ કરી દે એના કરતી ઇજ્જત ના કઢાવતો આટલો હા હા એક્ટિંગ જબરદસ્ત કરજો બા એક્ટિંગ તો કરી ચલો આપણો આ મેં કીધું તું તમને 2 દાડામાં ખાલી કરી દી પણ બે દાડા વાત થઈ એ, આ હેતર હોવાનું હ એટલે તમે મને કહેતા હતા કે મારું હોય ને મારું પેલી મકા એ આગળ બેસો મને વાત કરવા દે હરખી રીતા જો મારે હવે આ 2 દાડા આલુ છેલ્લા હા જો આવું જો ને કે 75,000 રૂપિયા કઢાય 75,000 રૂપિયા 75,000 રૂપિયા એટલે એટલે વાગે હગા અડીલ મારો વાગે વડીલ. એટલે વાગે લ્યા અરે ગબ્બર ગિલ્લા તે અસલી મેલી મને પણ હવે હું તને ઓહો, તારી કોણ આલે યાર આઈડી એટલે હેતર હોવાનું હ ઓહો, આ ગબ્બર ગિલ્લા તો એક્ટિંગ કરવા બોલાય ને અસલી મેલી તું તો હા કા ગબ્બર ગિલ્લા ઘેર આવા દે પણ હા વાપરો કી મારે કોઈ કામ કરવાનું નહીં મજૂરે નહીં ને બૈરીએ મરી ગયા અને કોઈ મજૂરે નહીં હું કરું જગાભાઈ તમે ટેન્શન ના લો આ હેતરની જવાબદારી હું લઉં હોવા તે મહેમાનને સાફ કરાવવા તને ખબર પડે તમારું હેતર સાફ થઈ જા લે, તને હોજે શેતર સાફ કરીને આલી દે જા. રોકડા કઢાય તમારું ખાલી થઈ જાય ને અમે કરી નાખશું એક્ટિંગ હારી કરી પણ કોમ આવશે ને હજુ તો મજા આવશે વધુ કોમ નહીં કેતા હું તું જલ્દી
કરી દઉં બેહીને તમે અલે અમે ત્રણ જણા કરી દઈએ તમે જો રોટલા લેતા હો ઘેરથી જો ભાત લેતા હો હા એડો તાન આ અમે રાત્રે કરી દઈએ. પડાઈ જુઓ તઈ લે દો લે અમાર લઈને આવું તાન આટલે ચાલ કરો હું શાક રોટલાને લઈને આવું એ હાર તમારું કહેતો તો તમારા હરાન પેટ ઘેર નહીં જવું અને જો ખરાબ બપોરે કોમ લગાવી અરે પણ રોટલોનું સેટિંગ થઈ ગયું ને પણ મજૂરી કરવી પડે ને આખું ખેતર મજૂરી ચાલી વધારી દે એ તો કરી દઈએ કે નહીં આવી છે તમે ક્યાં ગામથી મજૂરો આયેલી આ કયો હોર્યો લે પાહો આ સાઈડ ક્યાં ગામને મજૂરો આલે તમે આપણે બાજુ અમે વિસનગર નહીં વિસને કના ઓવા તો કના ખેતરમાં આયા તમે અમે વૈકાના મેહોણામ ભેંસ જોવા આયા હતા હા તે ભેંસ ના ભેંસ તો મળી જાય પણ આ બેઠો ને ડોબો એના ભેંસ ના ગમી તે ભેંસ ના ગમી તે અમાર પેલા એને રોઈ ને જગોભાઈ ઈવન ઘેર આયો ઓવો ઈવન ઘેર આયા હતા અલે તારી અલે એ નહીં આ ઓયકર ને શિકર અમે બધા બેઠા હતા ને જગોભાઈ બધા તે એક જાડો જાડો અને ઘટો ઘટો આવ્યો અને મોટા માથારો હતો તે જગાભાઈ તો ધમકાયો અને બે તે લાફા મારી દીધા હું વાત કરો તમે લાફા મારે ઘટ્યો ઘટ્યો ઓ મુલડી ઉલીને લાફા મારે તો એ ખાટલા ઉપર ચડી હા નામ તો કોક જગુભાઈ કોક કહેતા હતા કે સાગરભાઈ કોક ઓ મંગે દાઈ સાગરભાઈ કહેતા આ પેલો ડેર ફૂટ્યો હશે ના અને આ ખેતર ચમે વાનું કહેતા હતા એટલે અરે એરા કે મારું હેતર કે હોજ પડતે કે ખાલી કરી દેજે નકર કે તને મહી નાખે કે ઓ તારી અરે તમાર અંગત ગેમ રમ્યો ને પેલો હાની ગેમ અલે આ ખેતર તો જગાભાઈ નું હો હે તા ઈવન નો મે હા હવે જગોભાઈ તમાર અંગત ગેમ રમી ગઈ અલે તમાર હગા જાસૂસ ને કરો ઈ અદનદા એટલે જ અમે ગોમમાં જગો જાસૂસ કહીએ ને આ તો જગા નવા હેડા તા નવા લઈએ હું તમારો આવા અસલી ગેમ રમાડું ખાલી હેડો તમે હંતી રહેજો અને મને બોલાવજો જો ખાલી હાલે હેડા તાન હેડો ખાલી નાટો આ તો મિલો આવો વૈકલ મેલો ખાટલામાં બોલીને બાટલો લઈ આવો પેલો લઈ લો ના કના રે કોઈ નહીં આ હું તમારો અસલી ગેમ રમાડું હેડો પાણી પી લો પછી જીએ અલે તમે પીલો હવે તા હેડો બીજું તો હું કહું તાપ બહુ લાગ્યો જગો લાગે અલે તમે મહેમાન હારું થયું આઈ જાય ને કે જો અમાર તો આટલો આ તો અડધું જ થયું તમે ના આવ્યો ને અમે આખું કરી દો તમારા હોપા નીકળી જોત કામ કરીને થાકી ગયા આ તો વચ્ચે હું ઘેર જતો હતો અત્યારે 12 વાગ્યે થી હા ઓ હવે ઘેર જતો હતો ખા ભૂખ તાપે જોરદાર લાગે યાર હારું થી તમે આઈ જાય મહેમાન પણ આપું જ પડે બીજું તો હું કહું હવે નકા આજે હોપો ને કરવાનો તો અમારો એ તમે ખાલી થોડો એ ચોકા નસી રે અત્યારે તો જગભાઈ હે ને ઘેર છે ઘેર જવાનું છે અદ ના હા કોતો હે ને પેલા હા અમાર તો પેલા આ સાઈડ બોર સાઈડ એક ખેતર હે ને ઈ વાનું છે ઈ કરો છે લગભગ થી લેડો તાન હેડો દે ઈ કમ બતાવો એ ઘરે તમે તેને આટલા પેલો ઝઘડો રેજો એંડા પેલી કરે હું એને ખાલી જાઉં અને કોક કહું આપણો હોય આપણો પાડી હંતે જો જલ્દી જો કે યાર હારું પેલા કામ કરી આટલા હું આવ્યું એરંડા કાઢું ઓય એરંડા કાઢું લે કેવું હે શાંતિ હા અમાર તો શાંતિ હે કોમ તો પણ મને આને એક વાત મળી હે હું જોઈને હરી વાત ગુરુએ જોઈને આપ્યા હું હરી વાત એમ તો તે સાગરભાઈ નહીં હા એ તાર રૈલા વાળું એ તાર હાલગે બાળ્યું જો આને હું જુઠ્ઠું બોલું અલે પેલી સાઈડ હળકા જો એટલે એના કે એના બાનું એ તરત જે હળગાઈ મારી ઓવા એના બાનું જ છે અરે તારા બા ઓહો આ આયરો ચોહી મારા દર ફેર લઈ દે છેલ્લા જ આયરો આઉટ કરે દર ફેર મારા આઉટ થાય કરી હેતર હતું એ તાર યુવાનું હ હું હેતર એ હું જૂઠું બોલી લે હવે આ રહી દે ખાતો એટલે હેતર યુવાનું તો તાન થોડી મારી અરે બધું મેક ઓય તું એંડા સાફ કર તો અમે ઓય મજૂરી કરીને થાકી જઈએ તારે રોટલા ના ખવડાવવાના તો ના પાડ દે કે અલ્યા કોઈ હું રોટલા લેવા ગયો તો લેડા ખાઈ લ્યો લાયો પેલો મેલે મારવાની અરે કાજુ સો આર્યો હવારે મેં કીધું તો કટમ મરાઈ દે તો આ કે ના હું તો કંજુ છું એ નહીં પેલા ભાઈની એક્ટિંગ સારી હતી હા ભાઈ ની પેલા ભાઈ તો ને સાગરભાઈ મોલે ઉપર છે એ ભાઈ તો થયા હોય આગળ ભાઈ આવો પ્લાન બનાવો અમે તમારા અંગા જવા ગેમ અસલી રમી જોઈ ખાલી હવે આ તારો ને મારો સંબંધ પૂરો આજ પછી મને બોલાવતો ના અને તું કોણ ને હું કોણ એ
બેટ ફૂટ્યા હોય ઓય. આઈ બોલે કાઢી ની કરાવા એટલે તને ખબર નહીં પડતી કે મારી આબરૂ ના જાય એટલે આવું કર્યું તું તારે ચોક લઈને આવવાનું આવા એટલે તારે તો રોટલા ના ખવડાવો એટલે બધી બાએ બોનો કાઢે તું અને તું હજી એમ કેવા હવે હગુ ઉભા ને કમા તું તો તારા સીધી કા નતું કેવું એટલે પેલા રોટલા પડ્યા ખાઈ લો એટલે ખાપો મારી એ રેજો જીગા ભઈ હવે દયા ખાવું હું આના ઉપર દયા ખાવું રેજો ખાઈ લો એટલે નાખો નહીં ભાઈ હું બીજો જેવો નહીં આ ખંચેરું કંજૂસ તું બીજા જવાબ નહીં એટલે હારું હા બધા નાકે કંજૂસ કંજૂસ કરે અરે એવું હશે તમે ખવડાવી દેજો ઈવન આ ટેડો તો ખવડાવશી પેલું પડ્યા ને એને મફતનું નહીં આવતું એરી ખાઈને જજો કોઈ કશું લાયો નહીં અને ઈ પેલું પડ્યું પેલા અને આઈ ગયું હે હવે આજથી તારો મારો સંબંધ પૂરો હવે તું કોણ ને હું કોણ હું તને નહીં ઓળખતો ને કરંગા હેડો ને તારો જો હેડો ને આપણે આ દર ફેર આયરો છે આયરો ચોહી આવે આખા પેલું એક કરે બધું